નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય યુટ્યુબ ચેનલ મહામંત્રમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 15 સંભાવના એ ચેપ્ટરમાં પહેલા વિડીયોની અંદર પહેલા ટોપિકમાં આપણે સંભાવનાની પ્રસ્તાવના અને એનું સૂત્ર તેમજ એક સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ એની સંભાવના કેવી રીતે શોધી શકાય એના વિશેની વાત કરી હતી. આજના વિડીયોમાં આપણે ટોપિક 2 એટલે કે આગળની થોડીક રીતો વિશે માહિતી મેળવશું. એમાં બીજો પોઈન્ટ આવે છે બે સિક્કાનો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, એક સિક્કાને બે વખત ઉછાળો અને એમાં કયા કયા પરિણામ મળે છે, કઈ ઘટના છે, અથવા તો એક જ સિક્કાને બે વખત ઉછાળો અને જે પરિણામ મળે, બંને પ્રયોગ સેમ જ છે. એક સિક્કાને બે વખત ઉછાળો અથવા તો બે સિક્કાને ભેગા એક સાથે ઉછાળો. આ પ્રયોગની અંદર જુદી જુદી ઘટના એની સંભાવના શોધવા વિશે આપણે જાણીશું. મિત્રો, તમને સૂત્ર યાદ જ હશે. ફરી વખત એક રિમાઇન્ડ કરી લઈએ કે કોઈ પણ ઘટના ઈ ની સંભાવના શોધવી હોય એટલે કે P of E is equal to ઘટના ઈ ના શક્ય પરિણામો છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા એટલે કે m છેદમાં n. એ સૂત્ર આપણે આગળ કરેલું છે, તમને યાદ હશે જ. તો આપણે અહીંયા આજે બીજો જે ટોપિક ની અંદર બીજો મુદ્દો જે છે એ લઈએ. એ મુદ્દાનું નામ છે બે સિક્કાને ઉછાળવાનો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, પહેલું જ એક તો કુલ પરિણામ આપણે શોધવા પડશે. તો કુલ પરિણામ કયા કયા મળશે? જો કુલ પરિણામ, એક સિક્કાની અંદર છાપ અને કાંટો બે હોય છે તો એ બે સિક્કા છે. તો એક તો પહેલું પરિણામ મળે કે કદાચ બેને ઉછાળી તો બેમાં છાપ એટલે કે H હેડ મળે. બીજી એક શક્યતા છે H અને T મળે, અથવા તો T અને H મળે, અથવા તો T અને T મળે. આટલી વસ્તુ મળશે. આ ચાર સિવાય બીજું કોઈ પરિણામ ન મળી શકે. એટલે અહીંયા કુલ પરિણામની સંખ્યા n બરાબર 4 આવશે. આ પ્રયોગ માટે કુલ પરિણામની સંખ્યા ફિક્સ થઈ જશે. હવે આની અંદર જુદી જુદી ઘટના બને છે એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. દાખલા તરીકે પહેલું છે, એક દાખલો આપણે લઈએ. ધારો કે ઘટના એ બરાબર છે અને આપણે એવું લઈશું કે બે સિક્કાને ઉછાળતા બંનેમાં સરખા પરિણામ મળે. યાદ રાખજો, બંનેમાં સરખા પરિણામ મળે. ધ્યાન રાખવાનું છે, ચાર પરિણામ જ છે અહીંયા. ઘટના એ શું કહે છે કે સરખા પરિણામ. કયા સરખા છે? તો જુઓ, પહેલું બેમાં છાપ છે HH, આમાં H અને T છે. તો આ નહીં ચાલે, કારણ કે એકમાં છાપ અને એકમાં કાંટો એટલે અલગ અલગ છે. તો આમાં કાંટો અને છાપ છે એ પણ નહીં ચાલે. બંને સરખા એટલે આમાં બંનેમાં કાંટો છે. એનો અર્થ કે આપણને એક પરિણામ HH અને બીજું પરિણામ TT, બે શક્ય પરિણામો આ ઘટના માટે મળશે. માટે પહેલા લખીશું આપણે ઘટના E ના શક્ય પરિણામ. યાદ રાખજો મિત્રો, પહેલા શક્ય પરિણામ લખવાના છે. એટલે H T T. હવે આની સંખ્યા માટે ઘટના A ના શક્ય પરિણામની સંખ્યા, મિત્રો યાદ રાખજો કે લખવું જરૂરી છે. 3 વાક્યો ખાસ લખવાના છે. શક્ય પરિણામ એટલે આપણે એને m વડે દર્શાવીએ છીએ. m બરાબર 2, અહીંયા m બરાબર 2 મળશે. હવે આપણું આગળનું જે સૂત્ર છે, નવો એરો કરીને આપણે કરીએ કે P of A is equal to ઘટના A ના શક્ય પરિણામ, ઘટના A ના શક્ય પરિણામ
એની સંખ્યા, પણ અહીંયા હું પરિણામ લખું છું અત્યારે, છેદમાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા, પ્રયોગના કુલ પરિણામ. યાદ હશે તમને સૂત્ર, ના હોય તો યાદ રાખવાનું. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે કે આપણે એને એમ દર્શાવતા હતા m છેદમાં n. n is equal to 2 છે, n is equal to 4 છે, તો કિંમત મૂકી દઈએ 2/4. તો p of a બરાબર અહીંયા શું થશે, છેદ ઉડી જાય, 2 દુના 4 એટલે ઉપર આવશે 1 છેદમાં આવશે 2. આ એનો જવાબ. આ બે સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં એક ઘટના આપણે લીધી કે બંનેની અંદર પરિણામ સરખા મળે છે. હવે ધારો કે બીજી ઘટના એવી રીતે લઈ શકીએ. ઘટનાઓ ઘણી બધી બની શકે આમાં, કે બેમાં જુદા પરિણામ આવે, પહેલા સિક્કામાં છાપ મળે, બીજામાં કાંટો મળે. હવે આમાં રમત રમવાની છે, જો એટલે સહેલું થઈ જશે. હું તમને અહીંયા એક બીજો નાનો દાખલો લઈ લઉં છું અને ટૂંકમાં સમજાવી દઉં કે આના જ માટે. બીજું આપણે લઈએ ઉદાહરણ. હવે ઘટના બી લઈએ છીએ, ધારો કે ઘટના બી છે. એ ઘટના બી ની અંદર શું આપણે લેશું કે પ્રથમ સિક્કાની અંદર છાપ મળે, બીજા સિક્કાની અંદર કાંટો મળે. યાદ રાખજો, ઘટના બી શું લેશું, બે સિક્કાને ઉછાળતા પ્રથમ સિક્કામાં છાપ અને બીજા સિક્કામાં કાંટો મળે. આવી ઘટના લેવાની છે. યાદ રાખજો, અહીંયા શક્ય પરિણામ, હું ઘટના બીના શક્ય પરિણામ, પહેલામાં છાપ અને કાંટો. જો આમાં બંનેમાં છાપ ના ચાલે, આની અંદર પહેલામાં છાપ બીજામાં કાંટો, હા એક આવશે. આની અંદર પહેલામાં કાંટો અને બીજામાં છાપ, નહીં ચાલે. આમાં બંનેમાં કાંટો, એ પણ નહીં આવે. તો આપણને પરિણામ અહીંયા એક જ મળશે, પહેલામાં છાપ અને બીજામાં કાંટો. એટલે ઘટના બી ના શક્ય પરિણામ હું અત્યારે લખું છું વધારે, અહીંયા આપણને મળશે h અને t એક જ. એની સંખ્યા કેટલી, તો કે 1. માટે ઘટના બી ના શક્ય પરિણામની સંખ્યા n is equal to 1. અહીંયા પેલું સૂત્ર મૂકો. હું અત્યારે સૂત્ર નહીં મૂકું, તમારે પણ દર વખતે મૂકવું પડે, કારણ કે વારંવાર રિમાઇન્ડ થાય ને વારંવાર જો રિપીટેશન થાય તો એ સૂત્ર આપણને યાદ રહી જાય. મેં તમને કીધેલું કે એ જે સૂત્ર છે એ આ ચેપ્ટરનું હાર્ડ છે. તો p of b ડાયરેક્ટ અહીંયા મૂકી દઉં છું સૂત્ર સંકેતમાં m છેદમાં n, પણ તમારે પૂરું સૂત્ર શબ્દમાં લખવાનું છે. એટલે કિંમત મૂકી દઈએ અહીંયા 1/4. તો this is the answer of this example. આ એક્ઝામ્પલ નો જવાબ આવશે 1/4. એવી રીતે તમારી જાતે તમે જુદા જુદા દાખલાઓને અહીંયા બનાવી શકો છો. જાતે બનાવી શકાય, ઘણા બધા બને. પણ અહીંયા n is equal to 4 જ્યારે બે સિક્કાને ઉછાળવાનો પ્રયોગ હોય ત્યારની વાત છે. નેક્સ્ટ આપણે આગળ ફરી બીજું કંઈ જોઈશું અને એની અંદર આપણે વાત કરીએ છીએ. ધારો કે એક બે સિક્કાનો પ્રયોગ લીધો, એના પછી આગળ આવશે 3 સિક્કાનો પ્રયોગ. જોઈએ ત્રીજો આપણે ટોપિક લઈએ મુદ્દો આની અંદર. તો 3 સિક્કાને ઉછાળવાનો પ્રયોગ છે. ત્રીજો છે 3 સિક્કાને ઉછાળવાના છે, બરાબર. તો અહીંયા આપણે કુલ પરિણામ કેટલા મળશે પહેલા તો એ શોધવાનું છે અને પછી આપણે આગળ દાખલાને ગણીશું. પણ આ ધ્યાન રાખવાનું છે તમારે કે કઈ રીતે આમાં સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને શક્ય પરિણામ અને કુલ પરિણામ આપણે શોધવાના છે. જો મિત્રો, પહેલું છે કુલ પરિણામ આપણે શોધવા છે. 3 સિક્કાને એક સાથે ઉછાળો, ત્રણેયની અંદર કયા પરિણામ પડે એ નોંધવાના, અથવા તો એક સિક્કાને 3 વખત ઉછાળવાનો અને દરેક વખત જે સિક્કા ઉપર પરિણામ મળે એ નોંધવાનું. અને પછી એની અંદર જુદી જુદી જે ઘટનાઓ બને છે એની સંભાવના શોધવાની હોય છે. તો આપણે પહેલું જોઈએ 3 સિક્કામાં કુલ પરિણામ કેટલા મળશે.
તો પહેલું એક તો ત્રણેયમાં એચ મળે, યાદ રાખજો, લખવાની રીત ત્રણેયમાં એચ છે. પછી એચ એચ અને ટી, ધ્યાન રાખજો, એક ટી લીધો, ક્યાં મૂકો એને પહેલા છેલ્લે મૂકો. હવે એને હું વચ્ચે મૂકીશ, એચ ટી એચ. હવે એને હું પહેલા મૂકીશ, ટી એચ એચ. બસ પૂરું થઈ ગયું. આગળ હવે ત્રણેય ટી લખી શકાય, ત્રણેય ટી વચ્ચે છેલ્લે ટી એચ મૂકીશું, વચ્ચે એચ મૂકીશું અને પહેલા મૂકીશું. બસ કુલ પરિણામની સંખ્યા એ આપણને 8 મળશે. એટલે n બરાબર 8 મળે કુલ પરિણામ. એ લખી દઈએ આપણે, કુલ પરિણામ n is equal to 8. 8 સમજાયું કે નહીં? ખાસ યાદ રાખવાનું છે. અને આ પરિણામ 8 કેવી રીતે મળે છે એ પણ હું તમને આના પછી એક સૂત્ર કરાવું છું, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? તો આગળ જોઈએ. હવે જુદી જુદી ઘટના, ધારો કે પહેલી ઘટના આપણે લઈએ છીએ, આના બે નાના એવા દાખલા આપણે ગણીશું. 3 સિક્કાને ઉછાળવાનો પ્રયોગ છે. એમાં પહેલી ઘટના એવી આપણે લઈએ કે આની અંદર ઓછામાં ઓછા 2 કાંટા મળે. એ ઘટનાની સંભાવના આપણે શોધવી છે. એટલે ધારો કે ઘટના એ લઈશું આપણે, 3 સિક્કાને ઉછાળતા શું મળે? ઓછામાં ઓછા 2 કાંટા મળે. છાપ અને કાંટો. હવે અહીંયા પ્રશ્ન અગત્યનો છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. ઓછામાં ઓછા 2. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઓછામાં ઓછા 2? ઓછામાં ઓછા 2 નો અર્થ શું થાય એ તો ખબર હોવી જોઈએ ને. 8મા ધોરણની અંદર આ શબ્દ આવી ગયો છે, ઓછામાં ઓછા 2. તો ઓછામાં ઓછા 2 નો અર્થ થાય 2 અથવા તો 2 થી વધારે. આપણે એ લેવાનું છે. હું એ તમને પછી આગળ સમજાવીશ, પણ ઓછામાં ઓછા 2 એટલે 2 અથવા તો 2 થી વધારે. તો કયા કયા પરિણામ આવશે? તો અહીંયા લખી દઈએ, ઘટના બી ના શક્ય પરિણામ, એ ના શક્ય પરિણામ કયા મળશે? જો ઓછામાં ઓછા 2 કાંટા એટલે કે 2 ટી, તો 2 ટી હોય અથવા 2 થી વધારે હોય એવા પરિણામ લેવાના છે. અને એ તમારે આમાં જ રમવાનું છે. તો આમાં છે ના 3 છે, ના ચાલે. આમાં 2 હોવા જોઈએ, 2 થી વધારે, આ ન ચાલે. આમાં એક જ ટી છે, આમાં પણ એક જ ટી છે, 3 ટી, તો આ ચાલશે. 1 આમાં 2 છે એટલે એ ચાલશે, આ ચાલશે, આ ચાલશે. એટલે આ 4 પરિણામ આપણને અહીંયા મળશે. અને છેલ્લું છે HHT, HTT, 3 ને 4, 1 2 3 અને 4. જો 2 અથવા 2 થી, અહીંયા 3 છે, 2 છે, 2 છે, 2 છે. તો અહીંયા શક્ય પરિણામોની સંખ્યા, હવે અહીંયા સંકેતમાં હું લખી દઉં તો m બરાબર 4 આવશે. હવે ફરી વખત આપણું જે પહેલું સૂત્ર છે, P of A is equal to, આખું સૂત્ર તમારે લખવાનું છે, શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. પણ અહીંયા હું શોર્ટમાં સંકેતમાં લખું છું, m is equal to 4. તો 4 છેદમાં કેટલા આવશે? 8. અહીંયા છેદ ઉડી જાય એટલે 4 દુ ને 8 ઉપર 1 છેદમાં 2. જો ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, ઘણા 2 મૂકી દે છે. અહીંયા મોટા નીચે છે 8 એટલે 2 નીચે આવશે, ઉપર નહીં આવે, ખાલી 2 નહીં આવે, 1 છેદમાં 2 આવશે, 1/2 જવાબ આવશે. તો આ રીતે 3 સિક્કાના પ્રયોગની અંદર આપણે ઓછામાં ઓછા 2 કાંટો મળે એની આપણે એ ઘટનાની સંભાવના શોધી શકીએ છીએ. હજુ કદાચ તમને એમ થાય કે થોડુંક અઘરું પડે છે, તો આપણે એક બીજી ઘટના જે લઈએ છીએ, અહીંયા આ જે બીજો દાખલો છે એમાં 2 સિક્કાને બદલે 3 સિક્કા લઈ લઈશું. સિક્કા 3 છે, બરાબર. એમાં પ્રથમ છાપને એ નહીં આવે, પણ આખો આપણે થોડું સુધારી દઈએ અને શું ઘટના લેવી છે એ આપણે શોધવાનું છે. જો 3 સિક્કાને ઉછાળતા
શું લેશું આપણે કે માત્ર એક જ છાપ મળે, એક જ છાપ મળે, આ ઘટનાની સંભાવના શોધવી છે. મિત્રો તમારે શું જોવાનું છે? n = 8 તો છે જ આ દાખલાની અંદર, પણ હવે આપણે એ શોધવું છે કે 3 માંથી એકમાં જ છાપ હોય. જે 8 પરિણામ મળ્યા એમાં એકમાં જ છાપ, ધેટ મીન્સ કે વન એન્ડ ઓનલી વન h એવા જ પરિણામ આપણે લેવાના છે. તો ક્યાં ક્યાં આવશે? આમાં ટ્રિપલ h છે, નહીં ચાલે. 2 2 2 એ પણ ના ચાલે. આમાં એક નથી, એ પણ ના ચાલે. આમાં એક છે, આમાં એક છે, અને આમાં એક છે. એટલે 3 પરિણામ આપણને મળશે. તો ઘટના બી ના શક્ય પરિણામ હું લખું છું અહીંયા t t h t h t અને h t t. આ 3 પરિણામ આપણને મળશે. એટલે અહીંયા શક્ય પરિણામની સંખ્યા n = 3 થઈ જશે આ ઘટના બી ની અંદર. સમજાય છે કે નહીં? તો સૂત્રમાં કિંમત મૂકી દો. p of b = 3/8. This is the answer of this example. ખ્યાલ આવે છે મિત્રો? આ રીતે આમાં ઘણા બધા દાખલા આપણી જાતે બનાવી શકાય. હું તમને એમ કહું કે આપણે ઘટના C લઈએ છીએ એના પછીની. હવે એની અંદર ત્રણેય સિક્કામાં સરખા પરિણામ આવે, એ ઘટનાની સંભાવના આપણે શોધવી છે. જો તમે આમ ઓરલી મૌખિક પણ કરી શકશો અને ડાયરેક્ટ પણ આન્સર આપી શકશો, એટલું સહેલું છે. ત્રણેયમાં સરખા પરિણામ આવે એવા કેટલા પરિણામ મળે છે? તો ટ્રિપલ h છે અને ટ્રિપલ t છે. એટલે m બરાબર અહીંયા 2 મળે છે. m તો ઓલરેડી 8 આપેલા જ છે, તો 2/8 એટલે 1/4 એ પણ જવાબ આપણને મળી જશે. આ રીતે તમે તમારી જાતે આમાંથી નવા નવા દાખલાઓ બનાવીને તમે જુદી જુદી ઘટનાની સંભાવનાઓ શોધી શકો છો, જે 3 સિક્કાને ઉછાળવાનો પ્રયોગ છે તેમાં. હવે આની અંદર આપણે પ્રશ્ન એ થાય કે એક સિક્કો એટલે 2 પરિણામ મળે છે, 2 સિક્કા હોય છે એટલે કુલ પરિણામ 4 મળે છે, 3 સિક્કા હોય ત્યારે કુલ પરિણામ 8 મળે છે. કઈ રીતે? ધારો કે 10 સિક્કા આપેલા હોય છે, તો કઈ રીતે શોધવું? બહુ ઈઝી. એક સૂત્ર બનાવું છું, જોઈજો. સૂત્ર બહુ મજાનું, હા, ખરેખર મજાનું. શું થશે? આની અંદર એક સિક્કો છે, એક સિક્કાની અંદર પરિણામ કેટલા મળે? 2. છાપ અને કાંટો. સિક્કાની સંખ્યા કેટલી? 1. ધ્યાન રાખજો, સૂત્ર બનાવીએ. પરિણામ અને ઉપર સંખ્યા. યાદ રાખજો, આ સંખ્યા છે પરિણામની છે અને આ સિક્કાની સંખ્યા છે. સમજાય છે? જો લખીએ. ધારો કે અહીંયા પરિણામ એક સિક્કો લો છો તમે. આને સૂત્રમાં આવું લખી શકાય કે પરિણામ અહીંયા 2 છે સિક્કા માટે, એટલે 2n. n બરાબર તમે જે સિક્કા લેતા જાઓ છો એ. જો એક સિક્કો, તો કુલ પરિણામ કેટલા? સાવ સહેલું, 2^1. 2 કેમ લીધા? છેદમાં અહીંયા નીચે આધારમાં 2 છે, કારણ કે એક સિક્કામાં 2 પરિણામ મળે છે, એક છાપ અને બીજું છે એ કાંટો, અને સિક્કો 1 માટે 2^1, એટલે કુલ પરિણામ આપણને મળે 2. એ ભાઈ ધ્યાન રાખજો, સમજજો. આ 2 સિક્કા છે, કુલ પરિણામ કેટલા મળશે? 2 તો 2 જ રહેશે, ઉપર 2, તો 2 × 2 કેટલા થાય? 4. આન્સર ઇઝ 4. 3 સિક્કા છે, તો કેટલા થાય? 2^3. 2 × 2 × 2 3 વખત 8. ઘણા મહાન પુરુષો હોય, બરાબર એને ગણિત નીચલા ધોરણનું આમ આવડતું હોય, એટલે 2 × 3 2 તરીને 6 કરી નાખે. એટલે તમારું કલ્યાણ થઈ જાય. મિત્રો સમજાય છે? એટલે 2 × 3 6 નહીં, 2 × 2 × 2 એમ 3 વખત કરવાનું, એટલે 8 જવાબ આવે. સમજાય છે? there is a difference between 2^3 and 2 × 3. 2^3 એટલે 2^3, એટલે 2 × 2 એમ 3 વખત કરવાનું. સમજાઈ ગયું હશે? નહીતર પછી એને સમજવા માટે તમારે
ગણિતના જે બેઝિક ટોપિક્સ છે ને એના વિડીયો પણ મેં આગળ બનાવેલા છે, એને ક્યારેક જોજો એટલે ખ્યાલ આવી જશે તમને. ધારો કે 10 સિક્કા છે, પ્રશ્ન એમ પૂછે કે 10 સિક્કાને ઉછાળો, એની અંદર કુલ પરિણામ કેટલા મળે? કોણ કહેશે? કોઈ નહીં, કઈ નહીં, હું કહી દઉં. 2 ની 10 ઘાત કેટલા થાય? 2 ની 10 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 10 વખત કરવાનું. જે આવે તે આન્સર તમારે શોધી લેવાનો, એટલી મજૂરી કરવાની આપણે. સમજાય છે? તો આ રીતે આ સૂત્ર ઉપરથી ગમે તેટલા સિક્કા ઉછાળવાનો પ્રયોગ હોય તો એનો સીધો ડાયરેક્ટ આન્સર 2 સિક્કાની સંખ્યા મૂકીને તમે ઝડપથી શોધી શકો. સમજાય છે? નહીં સમજાતું તો સાબુ વાપરો. ધેટ મીન્સ કે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો. હવે આગળ એક શબ્દ આવ્યો, ઓછામાં ઓછા એવા 3 શબ્દ મારે તમને સમજાવવા છે. સમજો અને યાદ રાખો. આટલું તો તમને સમજાઈ ગયું હશે, પણ આ ઓછામાં ઓછા અને વધારેમાં વધારે, અનન્ય, એક અને માત્ર એક જ, ધોરણ 8માં આ 3 શબ્દ આવી ગયા છે. એના વિશે થોડીક આપણે માહિતી મેળવી કે જેથી કરીને તમને એમાં કોઈ તકલીફ ન પડે એવું કંઈક આપણે ઉપાય કરવાનો છે. બરાબર છે? 3 શબ્દો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ધોરણ 8મું ગણિત. પહેલું છે સમજો ને યાદ રાખો, અને આવું યાદ રાખવાનું, સમજો એન્ડ યાદ રાખો. હા, બહુ અગત્યનું છે. સમજો ને યાદ રાખો. પહેલો શબ્દ અનન્ય. અનન્ય એટલે અન્ય નહીં, એક અને માત્ર એક જ. વન એન્ડ ઓનલી વન. ઘણા ના કે હું તો મારા મા બાપનો એક ને એક દીકરો છું. ધેટ મીન્સ કે બીજા કોઈ એના નથી ભાઈ. એટલે એક અને માત્ર એક જ. એક અને માત્ર એક જ. ચકાર. ચકાર એટલે એક જ થાય એમ. બીજો શબ્દ છે ઓછામાં ઓછા. ઓછામાં ઓછા ઊંધું વિચારવાનું. ઓછામાં ઓછા હોય તો તમારે ઊંધું ઉલટું વિચારવાનું. ઓછામાં ઓછા હોય તો જે હોય એ અને એના વધારે લેવાનું. ધારો કે ઓછામાં ઓછા 5. આનો અર્થ શું થાય? 5 અથવા 5 થી વધારે. ખ્યાલ આવી ગયો તમને? 5 અથવા 5 થી વધારે. સમજાઈ ગયું હશે તમને. બીજું છે, ત્રીજો શબ્દ છે એક આપણે વધારેમાં વધારે. ધારો કે વધારેમાં 10, વધારે 10, કોઈ પણ હોય, વધારે 10 એટલે તમે એમ કહી શકો કે મારી પાસે વધારેમાં વધારે 10 પેન છે. તો આનું મીનિંગ શું થાય? મીનિંગ કંઈક એવો થાય કે મારી પાસે 10 અથવા તો 10 થી વધારે પેન છે. વધારે હોય એટલે ઓછું લેવાનું, ઓછું હોય તો વધારે લેવાનું. સમજાઈ ગયું? બરાબર. ઓછામાં વધારે 10 એટલે અર્થ શું થાય? 10 અથવા 10 થી ઓછા. આ 3 શબ્દ એને યાદ રાખવાના છે તમારે. તો જ તમને આ જે સંભાવનાના જે દાખલાઓ છે એમાં સરળતા રહેશે અને કઈ તકલીફ નહીં પડે. કારણ કે આ બેઝિક પોઈન્ટો છે જે તમે લગભગ 1 થી 8 ધોરણ સુધી ભણી ગયા છો, એમાં જ આ બધા પોઈન્ટો આવતા હોય છે. જો તમારું 1 થી 9 ધોરણનું ગણિત ક્લિયર હોય ને વ્યવસ્થિત તમારું બેઝિક, તો 10મું ધોરણ તમને બહુ સહેલું લાગે. પણ આવું જ્યારે પણ આવે એમ લાગે કે તકલીફ પડે છે, તો એને સમજી લેવાનું અને એને યાદ રાખવા માટેનો પ્રયત્ન કરવાનો. તો તમે સરળતાથી ગણિતને શીખી શકશો. તો આ વાત હતી આપણે બે સિક્કાના પ્રયોગની વાત આવી અને 3 સિક્કાના પ્રયોગની વાત આવી. હવે આપણે આગળ એક નવી રીત શીખવી છે, પાસો. હવેનો જે પ્રયોગ છે આપણે પાસા માટેનો કરશું. આ ત્રીજો પોઈન્ટ હતો, એને તમે યાદ રાખજો.
હવે એક પાસાને ઉછાળવો હોય તો એમાં શું થઈ શકે એના વિશે આપણે થોડીક અહીંયા માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ત્રીજો પોઈન્ટ છે, ચોથો પોઈન્ટ, એક પાસાને ઉછાળવાનો પ્રયોગ. એક સિક્કાને ઉછાળવા, એક પાસાને ઉછાળવાનો પ્રયોગ. પાસો સાપસીડી રમતા હશો તો તમને ખબર હશે, એની અંદર 6 બાજુઓ હોય અને 6 બાજુ પર એક ટપકું હોય, બીજામાં 2 હોય, એ રીતે ટપકા કરેલા હોય છે. એટલે એક પાસાને ઉછાળો તો અહીંયા આપણે કુલ પરિણામ પહેલા મેળવી લેવાના છે. તો કુલ પરિણામ ક્યાં ક્યાં મળશે તમને ખ્યાલ આવી ગયો? 1 2 3 4 5 અને 6. 1 થી 6 સંખ્યા મળે એક પાસાને ઉછાળો ત્યારે, કારણ કે એની અંદર જુદા જુદા 6 અંક સુધી ટપકા કરેલા હોય છે. હવે આની અંદર 6 પરિણામ મળ્યા આપણને, એના પછી થોડુંક આપણે સમજવું છે. શું સમજવું છે? કે જે સમજો ને યાદ રાખો, મેં તમને આગળ કરાવ્યું એ આમાં પણ જરૂરી છે. એટલે સમજો અને યાદ રાખો. એક પોઈન્ટ હું તમને ફરી વખત આમાં પાછું આને લગતો છે એટલે સમજાવું. સમજો અને યાદ રાખો આ ટોપિક છે. એનો પહેલો પોઈન્ટ છે, પહેલા તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ. 5મા ધોરણમાં આવી ગયું છે, કદાચ તમને ખ્યાલ હોય તો અવિભાજ્ય સંખ્યાઓ આપણે પહેલા અહીંયા લેશું થોડી. 1 અવિભાજ્ય સંખ્યા છે એટલે 2 3 5 6 7 8 પછી 9 9 10 11 11 પછી 13 17 19 એમ 50 સુધી તમારે યાદ રાખી લેવાની છે. અહીંયા તો આપણે 1 થી 6 માં જ જરૂર છે. જો તમને આ નહીં ખબર હોય, તમને સંભાવનાનું સૂત્ર ને બધું આવડતું હશે, પણ આ જ ખ્યાલ નહીં હોય તો તમને દાખલો આવડશે જ નહીં. એટલે આ જરૂરી છે. અવિભાજ્ય સંખ્યા. પછી બીજું છે, બીજો પોઈન્ટ આપણે લઈએ. પૂર્ણાંક સંખ્યા તો ખબર છે કે ધન પૂર્ણાંક 1 2 3 4 5 6 એમાં અનંત સુધી આવે. ઋણ પૂર્ણાંક હોય તો -1 -2 એ રીતે આવશે. પછી અહીં આપણે વિભાજ્ય સંખ્યાઓ કઈ છે? વિભાજ્ય એટલે જેના વિભાજન થઈ શકે, ટુકડા થઈ શકે, એટલે કે અવયવ પડે. તો એની અંદર 2 નહીં આવે, બાકીની બધી બેકી તો આવશે. 1 નહીં આવે કારણ કે એક વિશિષ્ટ સંખ્યા છે. તો 3 ના આવે એટલે 4 થી શરૂઆત થાય. 4 6 8 9 આવશે. તમને એમ થાય 9 એકી સંખ્યા છે પણ એના અવયવ પડે છે. 3 તરી 9 એટલે 9 12 14 15 આ રીતે આ બધી જ વિભાજ્ય સંખ્યા થશે. ત્રીજો પોઈન્ટ છે જેને આપણે એકી અથવા તો અયુગ્મ સંખ્યા કહીએ છીએ. અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? તો 1 3 5 7 9 અનંત સુધી. ચોથો પોઈન્ટ છે બેકી એટલે કે યુગ્મ સંખ્યા, એને આપણે 2 4 6 8 અનંત સુધી છે. બરાબર છે. અને પાંચમું એક યાદ રાખો, પૂર્ણ વર્ગ સંખ્યા લખે છે. પૂર્ણ વર્ગ સંખ્યા તો એમાં ઘડીઓ બોલવાનો પણ 1 1 2 ને 4 એટલે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 9 16 25 એવી રીતે. અને છઠ્ઠું છે પૂર્ણ ઘન સંખ્યા, તો એનો ઘન કરવાનો 1 × 1 × 1 એટલે 1 2 × 2 = 4 × 8 3 × 9 = 27 4 × 4 16 ચોક 64 5 × 5 125 એ રીતે અનંત સુધી મળી શકે. આ બહુ અગત્યનું છે. અને એક એવી સંખ્યા છે જે એક જ છે, એના અવયવ પણ મળતા નથી, એટલે એ તો અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી અને વિશિષ્ટ સંખ્યા છે, કારણ કે વિશિષ્ટ લક્ષણો ધરાવે છે.
એટલા માટે. હવે આ પ્રયોગની અંદર એક સિક્કાનો પ્રયોગ આજે આપણે આની અંદર આ જોઈશું. એમાં જુદી જુદી ઘટના લઈએ છીએ. જો તમને એક દાખલો હું ગણાવું, ખ્યાલ આવી જશે. ધારો કે આપણે ઘટના, કોઈ પણ એક ઘટના લઈએ છીએ. સામાન્ય રીતે એબીસી જ લઈએ છીએ. એટલે ઘટના એ બરાબર શું? એક પાસાને ઉછાળતા શું મળે? એક પાસાને ઉછાળતા અંક, એ અવિભાજ્ય અંક મળે. અવિભાજ્ય અંક મળે. મિત્રો કુલ પરિણામ તો 6 છે, યાદ રાખજો. હવે આમાંથી જ તમારે લેવાનું છે. જો આ ખાસ અગત્યનું આવ્યું અવિભાજ્ય, એ તમને ખબર જ ના હોય અવિભાજ્ય કોને કહેવાય, તો કયા પરિણામ આવશે તમને કેવી રીતે ખબર પડશે? જો એક તો અવિભાજ્ય નથી, હમણાં મેં કીધું વિશિષ્ટ છે. બે બેકી હોવા છતાં અવિભાજ્ય છે એટલે આવશે. 3 એ આવશે. 4 ના આવે, 5 આવશે. તો 3 સંખ્યા આવશે, 2, 3 અને 5. તો આ ઘટના એ ના શક્ય પરિણામ ક્યાં મળે? 2, 3, 5. તો એની સંખ્યા કેટલી? શોર્ટમાં લખી દઉં તો m બરાબર 3 સંખ્યા અહીંયા લખીશ. એટલે કારણ કે શક્ય પરિણામ તમારે લખવાનું છે એક્ઝામમાં ને બધે. ત્રીજું વાક્ય કે ઘટના એના શક્ય પરિણામની સંખ્યા, અને પછી લખવાનું m = 3. પછીનું સંભાવના શોધવી છે. p of e m છેદમાં n. m = 3 અહીંયા અને n = 6, એટલે કે 3 દુ 6 એટલે 1/2. એ આન્સર આ જવાબ આવશે આનો. દર વખતે પછી p of a = અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે તમારે બોક્સ બનાવી દેવાનું છે. નવો પોઈન્ટ આવે ત્યારે એરો કરવાનો, અને જ્યાં પણ જવાબ આવે કે અગત્યની જે કિંમત આવે એને બોક્સમાં મૂકવાની, જેથી કરીને આપણને પણ ખબર પડે અને સરના ધ્યાનમાં પણ આવે. બીજું એક ઉદાહરણ આમાં લઈ લઈએ. ઘટના બી લઈએ છે. જો આમાં જ રમવાનું છે. કોઈ પણ દાખલો પૂછે આવડે. હું એમ લખું કે ઘટના બી છે. એક પાસાને ઉછાળતા 4 થી નાનો અંક મળે એવું પૂછે. પાસાને ઉછાળતા 4 થી નાનો અંક મળે. જો અહીંયા 4 થી નાનું કીધું, એમ પણ કે 4 થી નાનો અને અવિભાજ્ય અંક મળે. એ શું પૂછે છે એ અગત્યનું છે. તો અહીંયા જુઓ, ઘટના બી ના જે શક્ય પરિણામો છે એ કયા કયા મળશે? ઘટના બી ના શક્ય પરિણામ કયા કયા? 4 થી નાના, 1 થી 6 સુધી છે. 4 થી નાના એટલે 1, 2 અને 3. 1, 2, 3. તો m બરાબર 3. આ તો એની સંભાવના p of b = m છેદમાં n 3/6 = also 1/2. બે માં આન્સર સરખો જ આવે છે. p of b = 1/2. આ જવાબ આવશે. ખ્યાલ આવે છે મિત્રો? દાખલા તરીકે એક જ પાસાને ઉછાળવાનો, આપણે બીજી ઘટના શોધીએ. હું તમને એમ કહું કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ઘટના સી લો છો તમે, એમાં પૂર્ણ વર્ગ સંખ્યા મળે, એની સંભાવના આપણે શોધવી છે. તો શું આવશે? જો પૂર્ણ વર્ગ કઈ થાય? 1. મેં તમને અહીંયા કરાયેલું છે. પૂર્ણ વર્ગ એટલે ઘડિયો એવો બોલવાનો કે એ ને સંખ્યાનો 1 એકા 1, 2 દુ 4, 3 તરી 9, એ રીતે. તો આમાં 2 જ આવશે સંખ્યા, 1 અને 4. તો શક્ય પરિણામ અહીંયા 2 મળે. કુલ પરિણામ તો 6 છે. એ રીતે કોઈ પણ ઘટનાની સંભાવના તમે ઇઝીલી આ રીતે શોધી શકો છો. તો આ તમારે સમજો અને યાદ રાખો, એ ખાસ યાદ રાખવાનું છે. તો તમને આ દાખલાઓ સહેલા પડશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ 2 ટોપિક વિશે આજે મેં સમજાયું કે 2 સિક્કાનો પ્રયોગ, પછી 3 સિક્કાનો પ્રયોગ અને એક પાસાને ઉછાળવાનો પ્રયોગ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે 4 રીત શીખ્યા છીએ. એને ફરી વખત રિમાઇન્ડ કરજો પહેલેથી,
અને જાતે દાખલા બનાવીને ગણવાનું પ્રેક્ટિસ કરશો તો 100% તમને આવડશે. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી આગળ નવી રીત સાથે ફરી મળીશું આપણે. ત્યાં સુધી હોમવર્ક કરજો અને યાદ રાખવાનું ચાલુ રાખજો. ભૂલી ન જતા, આગળનું જેમ વધારે ચાલતું જાય એમ રિપીટેશન કરતા રહેજો. અને જો તમને આ વિડીયો ગમતા હોય તો મારી ચેનલ મહામંત્ર એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બીજાને શેર કરજો, જેને આ થોડું મટીરિયલ મળી રહે અને એને જો ભણવામાં ઉપયોગી થાય તો એ આપણું કામ જે કરેલું છે સાર્થક થાય. અસ્તુ. ધન્યવાદ.